અમદાવાદના જમાલપુરમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। 7 વર્ષના બાળક પર નરાધમ યુવકે અત્યાચાર આચર્યો હતો। 21 વર્ષના યુવકે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। ગાયકવાડ હવેલી પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આરોપીને મેડિકલ ટેસ્ટ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો અમદાવાદની આ ઘટના છે। જમાલપુર વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે। ફક્ત 7 વર્ષના બાળક પર નરાધમ યુવકે અત્યાચાર આચર્યો હતો। 21 વર્ષના યુવકે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। ગાયકવાડ હવેલી પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે। આરોપીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। સંવાદદાતા હરીન જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે આ યુવક વિરુદ્ધ હવે શું કાયદાકીય પગલાં ભરવામાં આવશે? બિલકુલ, જે રીતે ગઈકાલનો આ બનાવ છે ને જમાલપુર વિસ્તારનો બનાવ છે। એક 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે તે કરવામાં આવ્યું હતું। જોકે સ્થાનિકોના આસપાસના લોકોને જાણ થતા તેમને પોલીસને સોંપવામાં આવ્યો હતો ને ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમનો મેડિકલ ટેસ્ટ કરાવી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ યુવક છે તેના દ્વારા કોઈ નશો કરવામાં આવ્યો હતો કે કેમ, અથવા તો અગાઉ કોઈ બાળક કે સગીર સાથે આ પ્રમાણેનું કૃત્ય તેમણે કર્યું છે કે કેમ। આ સમગ્ર મુદ્દાઓ છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી હરીન, માહિતી બદલ આપનો આભાર। અમદાવાદના જમાલપુર વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક 7 વર્ષના બાળક પર 21 વર્ષીય યુવકે અત્યાચાર આચર્યો હતો, જેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે।